અમદાવાદ જિલ્લાના ધોળકા અને બાવળામાં સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ પછી સરકારી તંત્ર કડક બનીને કડક કાર્યવાહી કરી રહ્યું છે। હાલમાં સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, જેથી બાવળા અને ધોળકાની સ્કૂલોમાં બાળકોને લાવવા મૂકવા જઈ રહેલા સ્કૂલ વાહકોમાં કડક ચેકિંગ આરટીઓ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત પરમિટ લીધી ન હોય, પરમિટ કરતાં વધારે બાળકો બેસાડ્યા હોય, ફાયર સેફટીની સુવિધા ન રાખી હોય તેમના વાહનો ડિટેન કરીને મેમો આપીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્કૂલ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। મોટાભાગના સ્કૂલ વાહકો પાસે પરમિટ નહીં હોવાથી તેની ઉપર કાર્યવાહી કરવા માટેનો સમય આપવા માટે હડતાલ ઉપર ઉતરી ગયા છે। બાવળા તાલુકાના સ્કૂલ વાહન ચાલકોએ હડતાલ પર ઉતરી જઈને બાવળા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા અમે શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવેલ, જે સરકારશ્રીના નવા નિયમો બાબતે જે વાહનો ચાલકોને થોડીક ઘણી પરેશાની હેરાનગતિ પડેલ છે, એ બાબતે 2 થી 3 મહિનાની મુદત માગવા માટે આવેલ અને મામલતદાર સાહેબે યોગ્ય કરી આપીશું એવી ખાતરી આપેલ છે। આવેદનપત્ર આપ ક્યાં ક્યાં આપવાનો છો? આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને તથા આરટીઓ કચેરીમાં, પોલીસ સ્ટેશનમાં, આ 3 જગ્યાએ અમે બાવળા હેરાનગતિ ના થાય એટલા માટે આપેલ છે, જેથી કરીને અમારું હિત જળવાય અને વાલીઓના બાળકોનું પણ હિત જળવાય। અમે આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। જે આરટીઓની કનડગત છે અમારે વાહનો પકડવાની, એની માટે અમે 2 થી 3 મહિનાનો મુદત માગી છે કાગળ ક્લિયર કરવા માટેની, સ્કૂલ વર્ધી માટેના। તો એની માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે। તો હવે એની જો ઝડપી કરે કાર્યવાહી તો અમારા સ્કૂલ વર્ધીવાળા બધા મિત્રો માટે સારી વાત છે। ક્યાં ક્યાં તમે આવેદનપત્ર આપવાના છો? અમે આવેદનપત્ર એક મામલતદારશ્રીને આપ્યું, એક પોલીસ સ્ટેશનમાં આપવાના છીએ અને એક આરટીઓ ઓફિસમાં આપવાના છે। કેટલા મહિનાની મુદત માગવામાં આવે છે? અમે 3 મહિનાની મુદત માગીએ છીએ, કારણ કે સર્વર ડાઉન હોવાથી આરટીઓનું સર્વર ડાઉન છે, માટે એ પ્રોસેસ ઝડપી થતી નથી। તો અમને 3 મહિનાની મુદત આપે।